એજ્યુકેશન જે લોકો નેશનલ કરિક્યુલમ ફોલો કરે છે એની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિનું પણ બધું જ્ઞાન એ લોકો આપે છે. વત્તા એ લોકો સંસ્કૃત પણ શીખવાડે છે. એટલે ઘણા બધા લોકોને જ્યારે મારે વાત થઈ ત્યારે હું આ વસ્તુનું ખાસ માર્કેટિંગ કરું છું કે આપણે ત્યાં અમદાવાદ, ગુજરાત કે ઇન્ડિયામાં કેટલી સ્કૂલો છે કે જે પહેલા ધોરણથી બાળકોને સંસ્કૃત ભણાવે છે અથવા સંસ્કૃત વિશે એક એની જાગૃતિ આપે છે. બહુ ઓછી સ્કૂલો. એટલે એ જોઈ એ તો એક બહુ મોટું ફેક્ટર હોય કે તમે બાળકો માટે. વત્તા સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ બધું જ એજ્યુકેશન ફ્રી છે ત્યાં. અચ્છા. હા, એટલે આપણે ત્યાં 12મું ધોરણ, ત્યાં 13મું ધોરણ સુધી છે. ત્યાં સુધી બધું જ એજ્યુકેશન ફ્રી છે. તમારે કંઈ જ પણ એમાં ગુજરાતની જેમ સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓ એવું નથી હોતું? ખાનગી શાળાઓ છે, પણ ખાનગી શાળાઓ 7મા ધોરણથી શરૂ થાય. 1 થી 6 ધોરણ સુધી બધી સરકારી શાળાઓ એ સરકાર જ ચલાવે? આ સરકારની ગ્રાન્ટમાંથી ચાલે બધી સ્કૂલો. અને કેવી હોય એની ગુણવત્તા કેવી હોય? ગુણવત્તા ખૂબ સારી. મેં તમને કહ્યું કે આ ગુણવત્તા છે એની કે ભાઈ તમારું ખાવા પીવાનું ભોજન છે અને પ્લસ તમારો કરિક્યુલમ જે સિલેબસ છે એ આખો નેશનલ સિલેબસ હોય. પ્લસ ત્યાં હેલ્થ, હાઇજીન, સિક્યોરિટી આ બધાને ખૂબ પ્રાધાન્ય આપે છે. જો તમારું છોકરું સ્કૂલમાં ચાલતા પડી ગયું હોય ને એને ખાલી અહીંયા આગળ નાની ખરોચ આવી હોય ને તો એનો એ લોકો લિખિતમાં રિપોર્ટ તમને કરે, ઈમેલમાં તમને મોકલાવે કે તમારી દીકરી કે દીકરો જે છે પડી ગયા હતા અને એને આ થયું હતું, એને આરી અમે કેર આપી હતી, હવે યોગ્ય છે, સ્કૂલમાં રહી શકવા માટે સક્ષમ છે, કાલે ફરીથી આવી શકે છે. એટલે હેલ્થ હાઇજીનના ખૂબ ઊંચા માપદંડ કે જે આપણે ત્યાં આવતા કદાચ થોડી વાર લાગી શકે. હજુ અવેરનેસ છે પણ હજુ ઇમ્પ્લિમેન્ટેશન નથી.